ચોમાસું એટલે કુદરતના ખોળામાં ફરવાની ઋતુ। હરિયાળા પહાડો, ખળખળ વહેતા ઝરણા અને ધસમસતા ધોધ વચ્ચે વીકેન્ડ માણવાની મજા જ કંઈક અલગ હોય છે। સાપુતારા કે આબુ જ નહીં, દક્ષિણ ગુજરાતના ધરમપુર અને કપરાડાના જંગલો પણ હાલ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન બની ગયા છે। આ મનમોહક દ્રશ્યો છે સોનારૂપા ધોધના, જે આવેલું છે વલસાડના ધરમપુરના બિલપુડી ગામ નજીક। ચોમાસું જામતા જ પહાડોની વચ્ચેથી ધસમસતું પાણી જાણે કુદરતનું જીવંત ચિત્ર સર્જી રહ્યું છે। ચારે તરફ નજર કરો તો જ્યાં જુઓ ત્યાં માત્ર હરિયાળી જ હરિયાળી। ગાઢ જંગલો, વાદળોથી ઘેરાયેલા ડુંગરો અને ખળખળ વહેતું નિર્મળ પાણી, આ નજારો પ્રવાસીઓના મનને મોહી રહ્યો છે। ધરમપુર અને કપરાડામાં કુદરતે દિલ ખોલીને સૌંદર્ય વેર્યું છે। વરસાદ બાદ પહાડોમાંથી નીકળતા ઝરણા જ્યારે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે સમગ્ર વિસ્તાર જાણે સ્વર્ગમાં ફેરવાઈ જાય છે। અહીંયા માહોલ અને મજાની વાત કરું તો ખૂબ જ વધારે મજા આવી રહી છે, પણ અહીંયા પહોંચવા પહેલા જે અમે સફરની મજા લીધી છે, અહીંયાના રોડ, અહીંયાના ગ્રામ્ય વિસ્તાર, અહીંયાનું ખાવાનું, પ્લસ અહીંયા સુધી આવવામાં અમે બહુ સ્ટ્રગલ કર્યું છે, પણ ફાઇનલી અહીંયા આવીને અમને ખૂબ જ સુકૂન મળ્યું છે। લોકો એમ જોવા જઈએ તો વરસાદની સિઝનમાં મોટા ભાગે પુણે, મહારાષ્ટ્ર, મુંબઈ સાઈડ જતા હોય ધોધ જોવા માટે સ્પેશિયલી, પણ જો તમારી પાસે શોર્ટ ટાઈમ હોય ને તો એકવાર સુરત નજીક આવીને અહીંયા ધરમપુર ગામમાં વિઝિટ કરજો। એની અંદર જ તમને આ ધોધ જોવા મળી જશે, જ્યાં તમને ખૂબ જ મજા આવશે અને હું મારા ફેમિલી લોકો સાથે આવી છું, મને ખૂબ મજા આવી રહી છે। પથરાળ અને કાચો રસ્તો, સાંકડી કેડીઓ, સોનારૂપા ધોધ સુધી પહોંચવાની સફર પણ રોમાંચક અને થોડી મુશ્કેલ ભરેલી છે। સોનારૂપા ધોધ પર પહોંચતા જ પ્રવાસીઓ કેમેરામાં આ અદ્ભુત નજારો કેદ કરવા આતુર બની જાય છે। કોઈ ધોધના ઠંડા પાણીમાં નહાવાની મજા માણી રહ્યું છે, તો કોઈ સેલ્ફી લઈને આ યાદગાર પળોને મોબાઈલમાં કેદ કરી રહ્યું છે। શહેરોની ભાગદોડ અને કોન્ક્રીટના જંગલોથી દૂર કુદરતની વચ્ચે થોડો સમય વિતાવવાનો આ અનુભવ પ્રવાસીઓ માટે ખાસ બની રહ્યો છે। એટલું જ નહીં, અહીં આવતા પ્રવાસીઓ સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ પણ માણી રહ્યા છે। જો કે પ્રવાસીઓ ધોધના વિકાસ અને રસ્તાની સુવિધા વધારવાની પણ માંગ કરી રહ્યા છે। એટલે અમે સુરત પણ આજે થોડી મિની ટ્રીપ માટે પ્લાન કર્યો હતો। એકચ્યુઅલી સાપુતારા ને બીજે અમે જ્યાં કરે છે, પણ પછી ચોમાસું આવે ને તો આપણા જે ડાંગ જિલ્લામાં જે આપણે બધા ધોધ ને બધું આવે છે ને, એ થોડું સાંભળ્યું હતું। તો આજે અમે આ માવડી ધોધ માટે સાંભળ્યું હતું કે ધરમપુરની બાજુમાં જ છે। ધરમપુર આપણા માવડી બીલીમુડીમાં આવેલું છે, પણ અહીંયા આવીને પછી એમ લાગ્યું કે અમેઝિંગ છે, અમેઝિંગ। આપણું નેચર એક એવી વસ્તુ છે જેને આપણે સાચવી રાખવી જોઈએ। ને મારી આપણી સરકારને બી વિનંતી છે કે આ ડાંગ જિલ્લામાં જે આવા ઝરણા છે ચોમાસામાં ટુરિઝમમાં થોડું વિકસાવે, તો નાની નાની હોટલો કે જેથી આ લોકોને રોજગાર પણ મળે। ભલે સાપુતારા ગીરા તો થોડું તમે કહ્યું છે, પણ આના માટે પણ ધ્યાન આપો એ મારી વિનંતી છે, કારણ કે આવું સૌંદર્ય તમને ક્યાંય મળશે નહીં, અને આની સાચવવાની જવાબદારી આપણી છે। હરિયાળા પહાડો, ઝરણાનો સંગીતમય અવાજ, ધોધનું નિર્મળ પાણી અને સાથે ગરમા ગરમ આદિવાસી ભોજન, એટલે વીકેન્ડની પરફેક્ટ સફર। અહીં આવીને કુદરતની ગોદમાં વિતાવેલી પળો એવી યાદગાર બની જાય છે, જેને મોઘા વોટર પાર્કની રાઈડ પણ ટક્કર આપી શકે નહીં।